આ છે આપણી ફોતરા વગરની મોગર દાળ અથવા મગની દાળ નાખવાનો છે. તેના અંદર નાખવાના છે લીલા મરચાં અને આદું. પછી તેના અંદર નાખવાના છે લીલા સમારેલા ધાણા ધોઈને સાફ કરેલા. હવે તેમાં નાખી દઈશું આપણે થોડી હિંગ. હવે તેમાં નાખી દઈશું આપણે થોડું જીરું. તમે જોઈ લેશો મિત્રો, થોડું જીરું, થોડી હિંગ, આદુ મરચાં, લીલા સમારેલા ધાણા અને દાળને પછી આપણે પીસી લઈશું. એ પહેલાં આપણે થોડું નાખી દઈએ ટાટાનો સોળા. થોડો નાખવાનો છે. દાળ હવે આપણે પીસી લઈએ. આ રીતે દરદરું દરી લેવાનું દાળને મિક્સરમાં ચમચા વડે કાઢી લેવાનું. તમે જોઈ લેશો દરદરી દાળ દરી છે. બસ કરી માં 2 ચમચી આપણે સારા લોટ નાખી દઈશું. 2 ચમચી જીરું, હિંગ, ટાટાના સોળા નાખી દઈશું. આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. તમે જોઈ લેશો લીલા ધાણા વોશ કરેલા નાખી દઈશું. લીલા ધાણા નાખી દીધા છે આપણે. આપણે 1 ચમચી તેલ ગરમ નાખી દઈશું. આ બધું બરોબર ફેટી લઈશું આપણે. ફેંટશો એટલે તમારો કલર ઓટોમેટિક બદલાઈ જશે. એક જ ધારું ફેટવાનું એટલે હાથો બેસે નહીં. બસ હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. પછી બરાબર ફેટી લઈશું. મીઠું નાખી તમારે અનુકૂળ નાખવાનું છે. ત્યાં સુધી આપણે ચટણી તૈયાર કરી લઈએ છીએ. તમે જોવો છો, તમે ખજૂર, આંબલી, ગોળ ગમે તે ચટણી કરી શકીએ છીએ. અમે ગોળ અને આંબલી અને ખજૂરની કરી છે. તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. આપણે ધીમા તાપે આ રીતે તરી લઈશું. શું ખાવાનું ભાજી? તમે જોઈ રહ્યા છો કે એકદમ ક્રિસ્પી અને કુરકુરે આપણા દાળવડા તૈયાર થઈ ગયા છે. એને આપણે કાઢી લઈશું. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. તો ગાઈસ રેડી છે આપણા દાળવડા અને એના સાથે ખજૂર આંબલીની ચટણી. તમને કેવા લાગે છે એમને કમેન્ટ બોક્સમાં જણાવજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે, જય શ્રી રામ.